વડોદરા કોર્પોરેશનની પ્રથમ સામાન્ય સભા 28 મેના રોજ યોજાશે, ત્યારે નવા મેયર અને ડેપ્યુટી મેયરની સત્તાવાર રીતે વરણી કરવામાં આવશે. વડોદરા મહાનગર સેવા સદનની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભા આગામી 28 મેના રોજ યોજાવા જઈ રહી છે. પાલિકાના ઐતિહાસિક સયાજીરાવ સભાગૃહ ખાતે સવારે 11 કલાકે આ મહત્વપૂર્ણ સભા યોજાશે, જેના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર પરિપત્ર અને એજન્ડા જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સભામાં શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયરની સત્તાવાર વરણી કરવામાં આવશે. આ ઉપરાંત વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વની ગણાતી સ્થાયી સમિતિના 12 સભ્યોની નિયુક્તિ પણ આ જ બેઠકમાં કરવામાં આવશે. સામાન્ય સભાની તારીખ જાહેર થતાં જ વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને શાસક પક્ષ ભાજપમાં મેયર સહિતના પ્રતિષ્ઠિત પદો મેળવવા માટે આંતરિક લોબિંગ તેજ બન્યું છે. વિવિધ પદો માટે લાયક ઉમેદવારો સંગઠનના મોવડી મંડળ સમક્ષ પોતાની દાવેદારી મજબૂત કરવા દોડધામ કરી રહ્યા છે. જ્ઞાતિ જાતિના સમીકરણો અને સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને મોવડી મંડળ આખરી નામ નક્કી કરશે, જે સભાના દિવસે મેન્ડેટ સ્વરૂપે જાહેર કરાશે. આ સામાન્ય સભા વડોદરા શહેરના આગામી વિકાસ કાર્યોની રૂપરેખા અને વહીવટી સુકાન નક્કી કરવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. સમગ્ર શહેરની નજર હવે 28 મેના રોજ જાહેર થનારા નામો પર ટકેલી છે.